રાજકોટ મહાનગરપાલિકાએ જેટલી લોકોની સુખાકારી માટે જે યોજનાઓ લાવી છે એને ક્યાંક અભેરાય છે. સાયકલ શેરિંગની આપ વાત કરી રહ્યા છો, એ તો ઠીક છે જ, પણ એ સિવાય પણ આપણે જોવા જાય તો ઘણી બધી ટૂંકામાં એવી યોજનાઓ છે કે જે પડતર હાલતમાં પડી છે, લોકો સુધી એ બરોબર માહિતી નથી પહોંચતી અને લોકો એનો ઉપયોગ પણ નથી કરતા. માત્ર પ્રેસ ફોટોગ્રાફી કરી અને સરકારની અને મહાનગરપાલિકાની વાહ કરી અને કોઈ પણ જે યોજના છે એને અભેરાઈ છે. આપ જે વાત કરો છો સાયકલિંગ શેરિંગની, એ યોજનામાં લાખો રૂપિયાની સાયકલ સરકારના ખર્ચે પ્રજાના ટેક્સમાંથી સાયકલો લેવામાં આવી. એક સારા ઉદ્દેશથી લેવામાં આવી કે લોકોને સવારે હેલ્થ માટે સાયકલ આપી શકાય, પણ એનું પરફેક્ટ જે આયોજન અને મોનિટરિંગ થવું જોઈએ મહાનગરપાલિકાથી, એ થતું નહોતું. એ બહુ રાજકોટ માટે બહુ દુઃખદની વાત છે, કારણ કે એટલા માટે કે એ યોજનાનું જો મોનિટરિંગ થતું હોત તો જે સાયકલો અત્યારે જે પરિસ્થિતિમાં પડી છે એ પરિસ્થિતિમાં ન હોત અને લોકો એનો ઉપયોગ કરતા હોત. પણ ક્યાંક ને ક્યાંક આ તંત્ર છે એ માત્ર જાહેરાતોની પાછળ પડ્યું છે. જાહેરાતો કરી અને આ સાયકલો જે નવી સાયકલો છે અને એની અંદર પણ ભ્રષ્ટાચાર છે. હું આપને વાત કરું કે સાયકલોની અંદર પણ સારી સારી કંપનીઓ આવતી હોય છે, પણ માત્ર ટેન્ડર કોનું પાસ કરવું, આટલા લાખોની સાયકલો લેવાની છે, કરોડોની સાયકલો લેવાની છે સ્ટેટ લેવલે કે મહાનગરપાલિકા લેવલે, એમાં ભ્રષ્ટાચાર હોય છે. એમાં પણ ટેન્ડર સિસ્ટમથી જે નબળી ક્વોલિટીની સાયકલો આપવામાં આવતી હોય છે એને ટેન્ડર આપવામાં આવતું હોય છે. પછી અહીંયા સાયકલનો માત્ર એક દેખાડો કરીને સ્ટોલ બનાવવામાં આવે છે, પણ ત્યાં પણ અધિકારીઓ રહેતા નથી. અને આજની તારીખે મીડિયાના માધ્યમથી, વર્તમાનપત્રના માધ્યમથી, ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી મને જે અહેવાલ પ્રાપ્ત થયો છે એ અહેવાલની અંદર એવી વિગતો આવી છે કે અમુક જે સાયકલો રિપેર કરવાની હતી એની અંદર પણ લાખો રૂપિયાનો ખર્ચ મહાનગરપાલિકાએ કર્યો, છતાં પણ એને લોકો સુધી એની જે સુંદર વ્યવસ્થા છે એ થઈ ન શકી. એના કારણે એ સાયકલો ભંગાર હાલતમાં છે. અત્યારે ક્યાંક ને ક્યાંક ભંગારમાં દેવાની વાત રાજકોટ મહાનગરપાલિકા કરી રહી છે એવા સમાચાર વર્તમાનપત્રોના માધ્યમથી મળ્યા છે. પણ હું આપના ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે રાજકોટની જનતામાં જે ગરીબ મધ્યમ વર્ગના બાળકો રહે છે એમને જો આ સાયકલો રિપેર કરી અને આપણે આપીએ તો વધારે સારું રહેશે. ભંગારમાં ન આપવી જોઈએ એવું સ્પષ્ટ મારું માનવું છે. આવી યોજના કરતા પહેલા એને સારી રીતે આયોજન બંધ મોનિટરિંગ થઈ અને લોકો સુધી આ સુવિધા પહોંચે એની તકેદારી રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો એટલે કે મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર વગેરે રાખવી જોઈએ અને કમિશનરે પણ આ બાબતે થોડી આંખ ખોલવી જોઈએ એવું સ્પષ્ટ અમારું માનવું છે.